પાટણમાં સાંસદ ગેરીબેન ઠાકોરનું ભવ્ય સન્માન સમારંભ યોજાયો હતો। ગેરીબેન ઠાકોરે ભાજપ પર કર્યા હતા શાબ્દિક પ્રહાર। વહીવટીદારોના કારણે પ્રજા પરેશાન હોવાના પ્રહાર કર્યા। ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કરાયું સન્માન સમારંભમાં સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ ઉમટ્યો હતો। પાટણના પ્રગતિ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું। આપણને યોજનાકીય અધિકાર આપ્યા, આપણને તમામ રીતે એ રાજકીય પ્રતિનિધિત્વ પણ પાર્ટી આપ્યું છે। પણ આ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને છેલ્લા 10 વર્ષથી દેશમાં જે શાસન ચાલે છે એ અંગ્રેજોની નીતિ મુજબનું શાસન ચાલે છે। ભાગલા પાડો ને રાજ કરો, તમામ સત્તા સંપત્તિનું કેન્દ્રીકરણ કરવાનો અને મુઠ્ઠીભર લોકો માટે રાજ ચાલતું હોય। મુઠ્ઠીનાકીય અધિકાર આપ્યા, આપણને તમામ રીતે એ રાજકીય પ્રતિનિધિત્વ પણ પાર્ટી આપ્યું છે। પણ આ ગુજરાતમાં છેલ્લા 3 દાયકાથી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અને છેલ્લા 10 વર્ષથી દેશમાં જે શાસન ચાલે છે એ અંગ્રેજોની નીતિ મુજબનું શાસન ચાલે છે। ભાગલા પાડો ને રાજ કરો, તમામ સત્તા સંપત્તિનું કેન્દ્રીકરણ કરવાનો અને મુઠ્ઠીભર લોકો કે અમે 146 ઓબીસી સમાજ એ ગુજરાત સરકારનું 3000 કરોડનું બજેટ હોય તો વસ્તીના ધોરણે અમે બજેટ માંગીએ છીએ। અને એમણે જે વાત મૂકી એ વાતને હું સમર્થન એટલા માટે આપું છું કે ગ્રામ્ય વિસ્તારમાં ગામથી ગામને જોડતા રસ્તા હોય, પ્રાથમિક શાળાના ઓરડા હોય, દવાખાનાની વાત હોય કે તમામ ભૌતિક સુવિધાઓની જ્યારે ગ્રાન્ટ ફાળવવાની હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ગ્રાન્ટો નથી મળતી। આપણાને વસ્તીના ધોરણે બજેટ નથી મળતું। એના કારણે તમને બધા ધારાસભ્યોને ખબર હશે કે વર્ષે 10 કરોડ રૂપિયા એ રસ્તા માટે જોબ નંબર માટે આપે। મારું સર્વે પોતાનું છે કે બનાસકાંઠામાં 3 થી 4000 રોડ જોઈએ અને વર્ષે 1 કે 2 રોડ આપે। આની આ ગતિએ કામ થાય તો 200-300 વર્ષે પણ આ રોડોની માંગણી પૂરી થાય એમ નથી। એ સ્થિતિનું નિર્માણ છે ત્યારે વસ્તીના ધોરણે બજેટ હોય તો જ આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એમ છે। મેં બક્ષીપંચ માટે લેટર લખ્યો કે એની જનગણના થવી જોઈએ, આર્થિક સર્વે થવું જોઈએ। તો કેટલાકને પેટમાં તેલ પણ રેડાયું। હું એની ચોખવટ કરવા માંગુ છું કે કોઈ પણ સમાજ એ વ્યક્તિગત રીતે આર્થિક સદ્ધર હોય। આજે હું પાટીદાર સમાજનો દાખલો આપું, ચૌધરી સમાજનો દાખલો આપું, રાજપૂત સમાજનો કે તમામ જે વ્યક્તિગત સુખી જે સમાજોની અંદર વ્યક્તિઓ સુખી છે એમને પણ હું અભિનંદન આપું કે ક્યાંક ને ક્યાંક એ તમામ સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતાના સ્વખર્ચે શૈક્ષણિક સંકુલ ઉભા કર્યા અને એના કારણે ચાક આ 146 જ્ઞાતિઓના દીકરા દીકરીઓ ત્યાં એમની હોસ્ટેલો હોય કે એમની હાઈસ્કૂલ હોય ત્યાં ભણી શકે છે। જ્ઞાતિઓ મૂળ 82 જ્ઞાતિઓની તમે વસ્તીની ગણતરી કરો। અમે રાજકીય ક્યાં છે તમે જુઓ, અમે સામાજિક અમારી પરિસ્થિતિ શું છે તમે જુઓ। અમારા બાળકો સરકારી નોકરી કેટલા લાગે છે અને 8મું 10મું ભણીને કેટલા ઉઠી જાય છે।